ઓકે, હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓકે, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે લંગ કેન્સર જોયેલું, ઓરલ કેન્સર જોયેલું અને સર્વાઇકલ કેન્સર જોયેલું. નાવ નેક્સ્ટ આપણે જોવાનું છે બ્રેસ્ટ કેન્સર. બરાબર, હવે મેં તમને ઓલરેડી કીધું હતું, ફરીથી કહું છું કે ઇન્ડિયાની અંદર કેન્સર રિલેટેડ મોર્ટાલિટી અથવા તો કેન્સર્સની અંદર મોસ્ટ કોમનલી 4 છે. 2 મેલની અંદર કોમન છે, 2 ફિમેલની અંદર કોમન છે. તો આઉટ ઓફ ધેટ 4 વી હેવ કન્ક્લુડેડ અથવા તો વી હેવ કવર્ડ 3. બરોબર, ઓરલ કેન્સર, લંગ કેન્સર અને સર્વાઇકલ કેન્સર. નાવ ઇટ્સ ધ ટાઈમ ફોર સ્ટડિંગ બ્રેસ્ટ કેન્સર. બરોબર, હવે જેવી રીતે મેં તમને પહેલેથી કહું છું, ફરીથી કહું છું કે કોઈ બી કેન્સરને સિમ્બલાઇઝ કરવા માટે એક પર્ટિક્યુલર કલરનો રિબિન, કલર રિબિનનો આપણે યુઝ કરીએ છીએ. બરોબર, સો નાવ વેન ઇટ કમ્સ ટુ બ્રેસ્ટ કેન્સર, તો બ્રેસ્ટ કેન્સરને આપણે ઇન્ડિકેટ અથવા તો સિમ્બોલાઇઝ કરીએ છીએ પિંક કલરના રિબનથી. બરાબર, પિંક કલરથી આપણે, પિંક રિબિનથી આપણે બ્રેસ્ટ કેન્સરને સિમ્બોલાઇઝ કરીએ છીએ. અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે આપણે ઓક્ટોબર મંથને સેલિબ્રેટ કરીએ છીએ. ઓક્ટોબર મંથ જે છે એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે સેલિબ્રેટ થાય છે. ઓકે, હવે આની અંદર આપણે જોવાનું છે કે બ્રેસ્ટ કેન્સરના કોમન એટિયોલોજિકલ ફેક્ટર શું શું છે, કઈ રીતે બ્રેસ્ટ કેન્સર જે છે ડેવલપ થાય છે, એનું મેટાસ્ટેસિસ કેવી રીતે થાય છે, એના ટાઈપ શું છે, એની TNM સ્ટેજિંગ શું છે, એની ટ્રીટમેન્ટ શું છે અને નર્સિંગ ઇન્ટરવેન્શન. બહુ નાનો અને સ્વીટ ટોપિક છે, આપણે ફટાફટ કવર કરી લેવાનો છે જેથી કરીને તમને કોઈ બી ક્વેશ્ચન આની અંદરથી પૂછાય તો તમે આંખો બંધ કરીને આન્સર જે છે એ ટીક કરી શકો. બરાબર, ઓકે. ફર્સ્ટ છે ડેફિનેશન. તો શું હોય લંગ કેન્સર, બ્રેસ્ટ કેન્સર? તો બ્રેસ્ટ કેન્સર એક મેલિગ્નન્ટ ટ્યુમર છે અરાઇઝિંગ ફ્રોમ બ્રેસ્ટ ટિશ્યુ, મોસ્ટ કોમનલી ફ્રોમ ડક્ટલ અથવા તો લોબ્યુલર એપિથેલિયમ, એન્ડ મોસ્ટ કોમન ઇન્વેઝિવ ટાઈપ ઇન્વેઝિવ કાર્સિનોમા, નોટ સ્પેસિફિક ડક્ટલ ટાઈપ. બરોબર, શું છે તો કે બેઝિકલી બ્રેસ્ટ કેન્સર એક મેલિગ્નન્ટ ટ્યુમર છે જે ક્યાંથી અરાઇઝ થાય છે? બ્રેસ્ટના ટિશ્યુમાંથી. મોસ્ટ કોમનલી કયા ટિશ્યુ? તો કે ડક્ટલ ટિશ્યુ અને લોબ્યુલર ટિશ્યુ. હવે આ જે ડક્ટલ ટિશ્યુ છે એ મોસ્ટલી મિલ્કને સ્ટોર કરે છે અને આ જે લોબ્યુલર ટિશ્યુ છે એ મોસ્ટલી મિલ્ક પ્રોડક્શન માટે વર્ક કરે છે. ઓકે, તો જ્યારે આ બંનેમાંથી કોઈ પણ ટિશ્યુની અંદર, ડક્ટલ ટિશ્યુ અથવા તો લોબ્યુલર ટિશ્યુની અંદર જ્યારે કેન્સરનું ફોર્મેશન થાય, વિચ ઇઝ મોસ્ટ કોમનલી ફ્રોમ એપિથેલિયલ સેલ્સ, જે ડક્સ અથવા તો લોબ્યુલ્સના એપિથેલિયમમાંથી એનું પ્રોડક્શન થાય, તો એ વસ્તુને આપણે કહીશું બ્રેસ્ટ કેન્સર. બરાબર, એ વસ્તુને આપણે શું કહીશું? બ્રેસ્ટ કેન્સર. નેક્સ્ટ જોવાનું છે આપણે એના ટાઈપ્સ. બરાબર, ટાઈપ્સ ઓફ બ્રેસ્ટ કેન્સર. તો એની અંદર ફર્સ્ટ ટાઈપ છે નોન ઇન્વેઝિવ અથવા તો પ્રી ઇન્વેઝિવ ટાઈપ. પહેલું ટાઈપ છે એનું નોન ઇન્વેઝિવ અથવા તો પ્રી ઇન્વેઝિવ. એની અંદર શું છે તો કે 2 ટાઈપ્સ જોવા મળશે, એક ડક્ટ માટેનું અને એક લોબ્યુલ માટેનું. ડક્ટલ કાર્સિનોમા ઇન સિટુ, મતલબ કે ડક્ટ્સની અંદર કાર્સિનોમા જોવા મળશે જે એક્ઝેક્ટલી એ જ સિચ્યુએશન ઉપર ફિક્સ હશે. બરાબર, એટલા માટે આપણે એને કહીશું ડક્ટલ કાર્સિનોમા ઇન સિટુ, મતલબ કે એક નોન ઇન્વેઝિવ મતલબ કે એ ડક્ટ્સની બહાર જે છે સ્પ્રેડ થતું નથી. બરાબર, નોન ઇન્વેઝિવ ટાઈપ ઓફ કેન્સર છે, કન્ફાઇન્ડ ઇનસાઇડ ધી ડક્ટ્સ. બરાબર, કે જે ડક્ટ્સની અંદર જ રહેલું હોય છે. બીજું છે લોબ્યુલર કાર્સિનોમા ઇન સિટુ. આ એક રિસ્ક માર્કર છે મેઇનલી રિસ્ક માર્કર છે બીકોઝ ફ્યુચર બ્રેસ્ટ કેન્સર અને નોટ ટ્રુ ઇન્વેઝિવ કેન્સર હોવાના લીધે એ પોતે શું છે? એક રિસ્ક માર્કર છે. તો કે જે આ છે ને એ એટલું બધું ડેન્જરસ નથી બીકોઝ કે એની જગ્યા ઉપર જ કન્ફાઇન્ડ છે અને ઇન્વેડ થતું નથી. જ્યારે કે લોબ્યુલનું જે કેન્સર છે એ શું થાય છે? ઇન્વેડ થાય છે અને દેટ્સ વાય એ એક ફ્યુચર બ્રેસ્ટ કેન્સર માટે એક રિસ્ક ફેક્ટર બની શકે છે. ઓકે, ના સો બેઝિકલી 2 ટાઈપના છે, નોન ઇન્વેઝિવ અને ઇન્વેઝિવ બ્રેસ્ટ કેન્સર. નોન ઇન્વેઝિવની અંદર ડક્ટલ અને લોબ્યુલર કાર્સિનોમા ઇન સિટુ જોવા મળે અને ઇન્વેઝિવની અંદર ઇન્વેઝિવ કાર્સિનોમા ટાઈપ જોવા મળે, ઇન્વેઝિવ લોબ્યુલર કાર્સિનોમા જોવા મળે અને સ્પેશિયલ ટાઈપના જે બ્રેસ્ટ કેન્સર્સ છે એ જોવા મળે છે. એની અંદર મોસ્ટ કોમન જે છે ટાઈપ જે છે એ છે કેન્સરનો ઇન્વેઝિવ
ઇન્વેઝિવ કાર્સિનોમા NST, નો NSTનું ફૂલ ફોર્મ થશે નો સ્પેસિફિક ટાઈપ. બરાબર. આ પ્રકારનું જે બ્રેસ્ટ કેન્સર છે એ મોસ્ટ કોમન ઇન્વેઝિવ ટાઈપ ઓફ કેન્સર જે છે એ જોવા મળે છે. તો બેઝિકલી શું છે, બ્રેસ્ટ કેન્સરના બે ક્લાસિફિકેશન પડે છે, પહેલું ઇન્વેઝિવ અને બીજું, પહેલું નોન ઇન્વેઝિવ અને બીજું ઇન્વેઝિવ. નોન ઇન્વેઝિવની અંદર પડશે બે ક્લાસિફિકેશન, પહેલું જે છે ડક્ટલ કાર્સિનોમા અને બીજું છે લોબ્યુલર કાર્સિનોમા. જ્યારે ઇન્વેઝિવની અંદર બીજા 3 ટાઈપ પડશે, વિચ ઇઝ ઇન્વેઝિવ કાર્સિનોમા, ઇન્વેઝિવ લોબ્યુલર કાર્સિનોમા અને સ્પેશિયલ ટાઈપ, જેની અંદર ટ્યુબ્યુલર અથવા તો મ્યુસિનિયસ કાર્સિનોમા જે છે એ જોવા મળે છે. આમાં જે ઇન્વેઝિવ કાર્સિનોમા નો સ્પેસિફિક ટાઈપ છે એ મોસ્ટ કોમન ટાઈપ જે છે બ્રેસ્ટ કેન્સરનું જોવા મળે છે. ઓકે, હવે જોવાના છે આપણે બ્રેસ્ટ કેન્સરના રિસ્ક ફેક્ટર્સ. કયા કયા રિસ્ક ફેક્ટર છે જેના લીધે બ્રેસ્ટ કેન્સર જે છે જોવા મળે છે. પહેલું છે એજ અને બિંગ અ ફિમેલ. ઓબ્વિયસલી ફિમેલની અંદર જ બ્રેસ્ટ કેન્સર સૌથી વધારે જોવા મળે છે. જેમ કોઈ ફિમેલની એજ વધે એવી રીતે એની અંદર બ્રેસ્ટ કેન્સર ડેવલપ થવાના ચાન્સીસ જે છે એ વધતા જતા હોય છે. બીજું છે ફેમિલી હિસ્ટ્રી અથવા તો બ્રેસ્ટ જીન મ્યુટેશન. બરાબર, એની અંદર જે BRCA જીન આવેલા હોય એની અંદર જો મ્યુટેશન જોવા મળે તો એ, અને કોઈ ફેમિલી હિસ્ટ્રી છે કેન્સરની, તો એવા કેસની અંદર ફિમેલને બ્રેસ્ટ કેન્સર ડેવલપ થઈ શકે છે. નેક્સ્ટ છે અર્લી મેનાર્કી અને લેટ મેનોપોઝ. જો કોઈ ફિમેલની અંદર બહુ અર્લિયર સ્ટેજની અંદર મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થઈ ગયું છે પણ બહુ લેટ એનું મેન્સ્ટ્રુએશન જે છે હજુ સુધી મેનોપોઝ આવેલું નથી, તો એવા કેસની અંદર એને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ વધારે છે. બરાબર. હવે આ છે નોન મોડિફાયેબલ, જેને તમે મોડિફાઈ નથી કરી શકતા, એ રિસ્ક ફેક્ટર છે તો છે, એ જો વસ્તુ તમારામાં હશે તો તમને થશે. નેક્સ્ટ મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર છે. મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર મતલબ કે તમે એ રિસ્ક ફેક્ટર તમને દેખાય છે કે જો આ છે તો થઈ શકે, તો તમે એને મોડિફાઈ કરીને ચેન્જ કરી શકો છો. બરાબર. એમાં ફર્સ્ટ છે ઓબેસિટી. મતલબ કે પોસ્ટ મેનોપોઝની અંદર જ્યારે બોડીની અંદર મોસ્ટલી જે હોર્મોન્સનું લેવલ ડ્રોપ થઈ જાય અથવા તો અબાઉટ 0 થઈ જાય એવા ટાઈમે ફિમેલની અંદર મોસ્ટલી ઓબેસિટી જોવા મળતી હોય છે. એ ઓબેસિટીના લીધે સમટાઈમ્સ ફિમેલની અંદર જે બી ટિશ્યુ છે બ્રેસ્ટના, એ શું થાય તો કે ક્યાંક ને ક્યાંક સમહાવ એ ઇસ્ટ્રોજન પ્રોડ્યુસ કરતા રહે છે. દેટ્સ વાય એને ઇરિટેશનના લીધે એક સેલની અંદર ડેથ જોવા મળે અથવા તો ડેમેજ જોવા મળે, જેના લીધે કેન્સર ડેવલપ થાય. બીજું છે આલ્કોહોલ અને ઇનએક્ટિવિટી. કોઈ ફિમેલની લાઈફ કમ્પ્લીટલી ઇનએક્ટિવ છે, મતલબ કે એ એકદમ બેઠાડું જીવન ધરાવે છે અને કોઈ એક્ટિવિટી નથી, અથવા તો આલ્કોહોલ સ્મોકિંગ ઇન્ટેક કરે છે, એવા કેસની અંદર એની અંદર ચાન્સીસ છે કે બ્રેસ્ટ કેન્સર ડેવલપ થઈ શકે છે. અને નેક્સ્ટ છે HRT થેરાપી, મતલબ કે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. બરાબર. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી જે છે એ જ્યારે કોઈ ફિમેલને ચાલતી હોય, મતલબ કે એની અંદર કોઈ પર્ટિક્યુલર હોર્મોનની ડેફિશિયન્સી છે, એટલા માટે એ હોર્મોનની ડેફિશિયન્સીને કમ્પન્સેટ કરવા માટે તમે બહારથી એને હોર્મોન જે છે સપ્લિમેન્ટ્સ આપો છો, તો એને કહેવાય હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી. અથવા તો જ્યારે ચેસ્ટ રેડિયેશન એક્સપોઝર થાય તો આવા કેસની અંદર ચાન્સીસ છે કે ફિમેલની અંદર પ્રોલોંગ પીરિયડ ઓફ ટાઈમ માટે જ્યારે આ વસ્તુ ચાલુ હોય તો એની અંદર બ્રેસ્ટ કેન્સર જે છે એ ડેવલપ થઈ શકે છે. બરાબર. નેક્સ્ટ છે એની પેથોફિઝિયોલોજી. પેથોફિઝિયોલોજી મતલબ કે એ કેવી રીતે સ્પ્રેડ થાય છે. તો સૌથી પહેલાં શું થશે તો કે હંમેશા સૌથી પહેલું પગલું શું હોય તો કે જીનની અંદર શું આવે, ચેન્જ આવે. શું આવે? ચેન્જ આવે. એટલે જીનની અંદર ચેન્જ આવે એટલે જે સેલનું DNA છે એવું કેવું થઈ જશે? ડેમેજ થઈ જશે. સેલનું DNA ડેમેજ થાય એટલે સેલ કેવો બની જાય? એબનોર્મલ. અને પછી એબનોર્મલ સેલનો ગ્રોથ છે કન્ટિન્યુઅસ થવાનો શરૂઆત થઈ જાય. એબનોર્મલ સેલ બની ગયો, બરાબર, એટલે શું જોવા મળશે? અનકન્ટ્રોલ્ડ ગ્રોથ. હવે સેકન્ડ ગ્રોથમાં આવશે એટલે ત્રીજી વસ્તુ થશે ઇન્વેઝન. મતલબ કે એક ટીશ્યુની અંદર છે તો ત્યાંથી બીજા ટીશ્યુની અંદર એનું ઇન્વેઝન થતું જોવા મળશે. બરાબર. અને ઇન્વેઝન પછી ચોથું સ્ટેજ આવે એનું સ્પ્રેડ. બરાબર. સ્પ્રેડની અંદર શું થાય
તો કે પહેલાં લોકલી સ્પ્રેડ થાય, તો કે એક જગ્યાએ ટ્યુમર ફોર્મ થાય છે તો એની આજુબાજુના બ્રેસ્ટના આજુબાજુના એરિયાની અંદર ટ્યુમર જે છે સ્પ્રેડ થવાની શરૂઆત થઈ જાય, મતલબ કે સ્કિનને ઇરિટેટ કરશે, નિપલ્સની અંદર થશે અથવા તો ચેસ્ટ વોલની અંદર જે છે એનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળશે. બીજું હવે ત્યાંથી આગળ શું થાય તો કે નેક્સ્ટ સ્ટેપ આવે લિમ્ફેટિક સ્પ્રેડનો, તો કે એની આજુબાજુની જે લિમ્ફ નોડ હશે એને સૌથી પહેલાં જે છે એ કવર કરશે અને કેન્સર જે છે એ લિમ્ફ નોડની અંદર સ્પ્રેડ થઈ જશે, બરાબર. જેની અંદર એક્ઝિલરી લિમ્ફ નોડ, ઇન્ટરનલ મેમરી લિમ્ફ નોડ જેનો સમાવેશ થાય. બ્રેસ્ટની આજુબાજુએ જે લિમ્ફ નોડ આવેલી હોય એ કઈ હોય તો કે એક્ઝિલરી લિમ્ફ નોડ હોય અને ઇન્ટરનલ મેમરી લિમ્ફ નોડ્સ જે છે આવેલી હોય. પછી એ છે એનું નેક્સ્ટ સ્ટેજની અંદર એનું ત્યાં સ્પ્રેડ થાય અને લાસ્ટમાં જ્યારે એનું હિમેટોજીનિયસ સ્પ્રેડ જોવા મળે તો આઈધર લંગ્સની અંદર, આઈધર બ્રેઇનની અંદર, બોનની અંદર અથવા તો લીવરની અંદર. આ બ્રેઇન, બોન અને લીવર આ છે ને કોમન મેટાસ્ટેસિસની સાઇટ છે, કોમન સાઇટ્સ ફોર મેટાસ્ટેસિસ, બરાબર. કોમનલી જે છે આ જગ્યાએ મેટાસ્ટેસિસ થતું જોવા મળે છે. કઈ જગ્યાએ તો કે બ્રેઇનની અંદર, લીવરની અંદર, લંગ્સની અંદર અને બોન્સની અંદર, બરાબર. તો આટલા સૌથી પહેલાં શું જોવા મળે તો કે જેનેટિક ચેન્જ. જેનેટિક ચેન્જ થાય એટલે બીજું સ્ટેપ શું હોય, આપણે મેં તમને જ્યારે કાર્સિનોજિનેસિસ શીખવાડ્યું હતું ત્યારે શું કીધું હતું, સૌથી પહેલું સ્ટેપ શું હોય, ઇનિશિએશન. પહેલું સ્ટેપ શું હોય, ઇનિશિએશન. મતલબ કે કોઈ બી જેનેટિક ચેન્જ થયેલો છે તો એક સેલ છે એ એબનોર્મલ બને છે. પછી બીજું સ્ટેપ શું હોય એનું તો કે પ્રમોશન. તો કે એનો જે એબનોર્મલ સેલનો ગ્રોથ છે એ પ્રમોટ થશે. ત્રીજું સ્ટેપ શું હોય એનું પ્રોગ્રેશન. મતલબ કે હવે એ અનકન્ટ્રોલ ગ્રોથ આજુબાજુના એરિયાની અંદર કવર કરવાનું શરૂઆત કરે. ચોથું છે કમ્પ્લીટ ઇન્વેઝન. મતલબ આજુબાજુના એરિયાઝની અંદર એનું ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું છે. પાંચમા સ્ટેજની અંદર આપણે જોવા મળે એનું સ્પ્રેડ, લોકલ સ્પ્રેડ, બરાબર. લોકલ સ્પ્રેડ મતલબ આજુબાજુના પોતાના જે એરિયા છે એને કવર કરશે. છઠ્ઠું સ્ટેજ આપણે જોવા મળે ધેટ ઇઝ લિમ્ફેટિક અથવા તો મેટાસ્ટેસિસ. છઠ્ઠું સ્ટેપ આપણે જોવા મળે મેટાસ્ટેસિસ, બરાબર. તમારે જો કમ્પ્લીટલી કાર્સિનોજેનેસિસ આખી સમજવી હોય તો આપણા ઓન્કોલોજીનો જે સૌથી ફર્સ્ટ લેક્ચર છે ઇન્ટ્રોડક્શન ટુ ઓન્કોલોજી, તમારે ત્યાં જવું જોઈએ અથવા તો એ શીખવો જોઈએ. જો તમે આ વિડીયો પહેલાં જોયેલો છે તો આઈ એમ રિક્વેસ્ટિંગ યુ ટુ સ્ટડી પહેલાં કે આપણા એપની અંદર હરેક કન્ટેન્ટ બહુ ડિટેલની અંદર આપેલું છે એઝ કમ્પેર્ડ ટુ અધર નર્સિંગ ક્લાસીસ. આપણા એકેડમીની અંદર સ્ટુડન્ટ્સની બેટર સ્ટડી લાઈફ માટે બહુ ઇઝી પરચેસિંગ કોર્સ બી આપેલા છે અને આઈ હોપ કે તમારે જો ડિટેલની અંદર કાર્સિનોજિનેસિસ ભણવું હોય તો તમે ઓન્કોલોજીનો જે ફર્સ્ટ લેસન છે, ફર્સ્ટ ચેપ્ટર છે અથવા તો ફર્સ્ટ પાર્ટ છે એને તમે રેફર કરી શકો છો. એની અંદર ડિટેલની અંદર કાર્સિનોજિનેસિસની પ્રોસેસ જે છે આપેલી છે, બરાબર. ઓકે, તો ઇવેન્ચ્યુઅલી લાસ્ટ સ્ટેજની અંદર એ બોન્સની અંદર, લીવરની અંદર અને બ્રેઇનની અંદર એનું લંગ્સની અંદર એનું મેટાસ્ટેસિસ જે છે થતું જોવા મળે છે, બરાબર. ઓકે, નેક્સ્ટ છે એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ, બરાબર. કે બ્રેસ્ટ કેન્સરની અંદર કેવા કેવા ક્લિનિકલ મેનિફેસ્ટેશન જોવા મળે તો કે બ્રેસ્ટની અંદર કેન્સર થયું છે તો ઓબ્વિયસલી એની અંદર બ્રેસ્ટ લમ્પ જોવા મળશે. કે કેવો હશે, પેઇનલેસ, બરાબર. બિકોઝ કે ટ્યુમરનો ગ્રોથ થાય છે તો એ શું જોવા મળશે તમને, એક પ્રકારનું લમ્પ જે છે બ્રેસ્ટની અંદર જોવા મળશે. બીજું છે નિપલની અંદરથી ડિસ્ચાર્જ જોવા મળશે. એ ડિસ્ચાર્જ કેવું હોઈ શકે તો કે બ્લડ સ્ટેન ડિસ્ચાર્જ બી હોઈ શકે અથવા તો નિપલની અંદર રિટ્રેક્શન બી જોવા મળી શકે છે. અને લાસ્ટમાં છે સ્કિન ડિમ્પલિંગ, મતલબ સ્કિનની અંદર ખાડા પડી ગયા હોય અથવા તો ઓરેન્જ કલરની ઓરેન્જ પીલિંગ જેવી સ્કિન જે છે તમને બ્રેસ્ટની જોવા મળે તે વસ્તુને કહેવાશે સ્કિન ડિમ્પલિંગ. અને લાસ્ટમાં જોવા મળશે એક્ઝિલરી સ્વેલિંગ. તમારો એક્ઝિલાનો જે એરિયા હોય મતલબ કે તમારી એક્ઝિલા એરિયા આની અંદર શું જોવા મળશે, સ્વેલિંગ, બરાબર.
આ જે છે કોમનલી બ્રેસ્ટ કેન્સરના સિમ્ટમ્સ જે છે કે બ્રેસ્ટ કેન્સર જે છે એની અંદર શું જોવા મળે તો કે સૌથી પહેલાં એક પેઇનલેસ બ્રેસ્ટ લમ્પ જોવા મળે, બીજું શું જોવા મળે તો કે નિપલ્સમાંથી ડિસ્ચાર્જ જોવા મળે, ત્રીજું શું જોવા મળે તો કે એની સ્કિનની અંદર ખાડા જોવા મળે, અને ચોથું જોવા મળે એક્ઝિલરી સ્વેલિંગ, મતલબ કે એક્ઝિલાની અંદર સ્વેલિંગ જોવા મળે. નાવ આઉટ ઓફ ધીસ રેડ ફ્લેગ ફીચર્સ કયા છે કે જે તમારે સિરિયસ એઝ અ વોર્નિંગ સાઇન્સ લેવા જોઈએ, બરાબર. એમાં પહેલું છે આફ્ટર 40 years, મોર દેન 40 year ઓફ એજ હોય ત્યારે જો તમને બ્રેસ્ટની અંદર લમ્પ જોવા મળે તો એ વસ્તુ તમારે રેડ ફ્લેગ અથવા તો અલાર્મ ફીચર તરીકે યુઝ કરી શકો છો. બીજું એની જોડે શું તો કે બ્લડી ડિસ્ચાર્જ અને એ લમ્પનો રેપિડ ગ્રોથ જો જોવા મળતો હોય તો એને બી તમે જે છે એ રેડ ફ્લેગ કન્સિડર કરી શકો છો. અને ફિક્સ એક્ઝિલરી નોડ્સ અથવા તો એક્ઝિલાની અંદર નોડ્સ જે છે એનું એનલાર્જમેન્ટ જોવા મળે, બરાબર, અથવા તો નોડ્સની અંદર ઇન્ક્રીઝ જોવા મળે અથવા તો એની અંદર લમ્પ જોવા મળે, તો એ વસ્તુને તમે રેડ ફ્લેગ તરીકે કન્સિડર કરી શકો છો, બરાબર. તો મેઇનલી બ્રેસ્ટ કેન્સરમાં શું છે તો કે 4 પ્રકારના આટલા ક્લિનિકલ ફીચર્સ આપણે નોર્મલી જોવા મળે. શું જોવા મળે તો કે બ્રેસ્ટની અંદર લમ્પ જોવા મળે, નિપલ્સમાંથી પેઇનલેસ ડિસ્ચાર્જ જોવા મળે જે બ્લડી હોઈ શકે છે, નિપલની અંદર રિટ્રેક્શન જોવા મળે, યા ફિર એક્ઝિલાની અંદર સ્વેલિંગ જોવા મળે. ના આઉટ ઓફ ધીસ રેડ ફ્લેગ આપણે કોને કન્સિડર કરીશું તો કે 40ની ઉંમર પછી જો પેશન્ટની અંદર નવી આવી રીતે એક ગાંઠ જેવું જો બ્રેસ્ટની અંદર ફીલ થતું હોય, ન્યૂ લમ્પ ફીલ થતું હોય, એના નિપલમાંથી ડિસ્ચાર્જ થતું હોય, બ્લડ નીકળતું હોય, તો વસ્તુને આપણે રેડ ફ્લેગ તરીકે કન્સિડર કરીશું, બરાબર. ઓકે, નેક્સ્ટ જોવાનું છે સ્ક્રીનિંગ અને અર્લી ડિટેક્શન, બરાબર. હવે કોઈ પણ કેન્સર હોય એનું સ્ક્રીનિંગ જેટલું જલ્દીથી કરવામાં આવે ને એટલું સારી રીતે તમે એને ડાયગ્નોઝ કરીને એની ટ્રીટમેન્ટ કરી શકો. હવે તમે છે ને ઘણી બધી જગ્યાએ સાંભળેલું હશે કે ફ્રીમાં તમને મેમોગ્રાફી કરી આપતા હોય. મેમોગ્રાફીનો મતલબ શું થાય તો કે ડિટેઇલ્ડ એક્સરે ઓફ બ્રેસ્ટ, કે જેની અંદર બ્રેસ્ટના ટિશ્યુઝને ડિટેલની અંદર એક્ઝામાઇન કરવામાં આવે, જે એક સ્ટાન્ડર્ડ સ્ક્રીનિંગ ટૂલ તરીકે એનો યુઝ કરવામાં આવે. એ ટિશ્યુને એક્ઝામાઇન કરીને એની અંદર જોવામાં આવે કે એની અંદર કોઈ એબનોર્મલ ગ્રોથ છે કે નહીં. શેના માટે જોવામાં આવે, ચેક કરવામાં આવે કે એની અંદર કોઈ એબનોર્મલ ગ્રોથ છે કે નહીં, બરાબર. હવે બીજું છે બ્રેસ્ટ સેલ્ફ અવેરનેસ માટે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, બરાબર. હવે આ જે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન છે ને એ વન ઓફ ધી બેસ્ટ સ્ક્રીનિંગ અથવા તો પ્રિવેન્ટિવ અથવા તો અર્લી ડિટેક્શન માટે યુઝ થાય છે. હવે આ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કોને કરવાનું છે તો કે એવી ફિમેલ્સ કે જેના મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થઈ ગયું છે, મતલબ કે તમે ટીન એજની અંદર છો ત્યાંથી 15 to 45ની કોઈ પણ એજ ગ્રુપની ફિમેલ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કરી શકે. એને શું કરવાનું છે તો કે પોતાની જાતે 7 સ્ટેપ ઓફ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન છે કે તમારે ઇન ફ્રન્ટ ઓફ મિરર સ્ટેન્ડ કરવાનું છે, તમારા જાતે જ તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે કે તમારા બ્રેસ્ટની અંદર કોઈ લમ્પ જોવા મળે છે કે નહીં, ઇફ જોવા મળે છે તો એની સાઇઝ કલર શું છે, તમારા એક્ઝિલા નોર્મલ છે કે નહીં, જે બ્રેસ્ટ છે એની પ્રોપર સાઇઝ શેપ મેન્ટેન થયેલો છે કે નહીં. આપણે ડિટેલમાં ભણીશું એ વસ્તુ આગળ, બટ ઇન શોર્ટ બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન મતલબ આપણે પોતે જ પોતાની બ્રેસ્ટનું એક્ઝામિનેશન કરવામાં આવે જેનાથી ફિમેલને ખબર પડે કે જો અંદર બ્રેસ્ટની અંદર કોઈ ગાંઠ થયેલી છે કે નહીં, કોઈ ગાંઠ છે કે નહીં, તો તમે એને ડિટેક્ટ કરી શકો અને જલ્દીથી એની સારવાર જે છે કરી શકો, બરાબર. તો અર્લી ડિટેક્શન માટે મેમોગ્રાફી ઇઝ ધ બેસ્ટ સ્ક્રીનિંગ ટૂલ અને બ્રેસ્ટ સેલ્ફ અવેરનેસ અથવા તો બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન જે છે એ તમારે કરવાનું છે. ઓકે, નેક્સ્ટ છે ટ્રિપલ અસેસમેન્ટ ફોર બ્રેસ્ટ લમ્પ. ટ્રિપલ અસેસમેન્ટ ફોર બ્રેસ્ટ લમ્પની અંદર શું છે તો કે 3 પ્રકારનું અસેસમેન્ટ કરવામાં આવે. પહેલું આવે હિસ્ટ્રી ટેકિંગ, ક્લિનિકલ એક્ઝામિનેશન અને બાયોલોજિકલ ટેસ્ટ, બરાબર, અથવા તો ટિશ્યુ ડાયગ્નોસિસ. આની અંદર શું છે તો કે સૌથી પહેલી પેશન્ટની તમારે હિસ્ટ્રી ટેકિંગ કરવાનું છે અને પાલ્પેશન કરીને જોવાનું છે કે એના બ્રેસ્ટની અંદર કોઈ પણ પ્રકારની ટ્યુમર
પ્રેઝન્ટ છે કે નહીં, કોઈ પ્રકારની નોડ એન્લાર્જમેન્ટ પ્રેઝન્ટ છે કે નહીં. બીજું એના લમ્પ ફીચર્સ, જો લમ્પ છે તો એ લમ્પ કેવું છે, એનો કલર, સાઇઝ શું છે, એ બધું તમારે ચેક કરવાનું છે. બીજું સ્કિન અને નિપલ ચેન્જીસ, મતલબ કે સ્કિનની અંદર અથવા તો નિપલની અંદર કોઈ ચેન્જીસ છે કે નહીં એ ચેક કરવાનું છે. અને એક્ઝિલરી નોડ્સ જે છે તમારે પ્રાઇમરી ક્લિનિકલ એક્ઝામિનેશનની અંદર આ વસ્તુ જે છે એ જોવાની રહેશે. બીજું છે ઇમેજિંગ ટેસ્ટ. હવે ઇમેજિંગની અંદર મેં તમને શું કીધું કે બેસ્ટ સ્ક્રીનિંગ ટૂલ શું છે, મેમોગ્રાફી અથવા તો મેમોગ્રામ, અને એની જોડે અલ્ટ્રાસાઉન્ડ જે છે એ કરવામાં આવે છે. સોનોગ્રાફી કરી અને મેમોગ્રામ અથવા તો મેમોગ્રાફી કરી અને જે છે તમારી બ્રેસ્ટનો ડિટેલ એક્સરે લેવામાં આવે. બરાબર. ત્રીજું છે ટિશ્યુ ડાયગ્નોસિસ. એની અંદર શું આવે તો કે બાયોપ્સી કરવામાં આવે અને ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજીનો યુઝ કરવામાં આવે. ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી. ઓકે, નાઉ વન મોર ઇન્ફોર્મેશન ફોર યુ કે ઇફ તમારે ઓન્કોલોજીની અંદર કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરવામાં આવે છે, બિકોઝ કે કેન્સરની અંદર જનરલી સેમ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જ કરવામાં આવતા હોય ઓલમોસ્ટ બધા જ કેન્સર માટે. બરાબર. તો તમારે જો શીખવાનું હોય કે આઈ થિંક તમારે શીખવું જ જોઈએ, બરાબર, કે કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ કેન્સરની અંદર જનરલી ઓન્કોલોજીની અંદર કરવામાં આવે છે, અથવા તો કયા કયા એવા ટ્યુમર માર્કર્સ છે કે જે ડિટેક્ટ કરે છે કે કોઈ પેશન્ટને કેન્સર છે. તો તમે ઓન્કોલોજી સિરીઝના શરૂઆતના લેક્ચર્સ જોઈ શકો છો. જો તમે એના પછી આ લેક્ચર જોશો તો તમારા માટે બહુ જ ઇફેક્ટિવ રહેશે, બિકોઝ કે એની અંદર ડિટેલની અંદર સમજાવેલું છે કે કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે કોમનલી કેન્સરની અંદર કરીએ છીએ અને કયા કયા ટ્યુમર માર્કર્સનો આપણે યુઝ કરીએ છીએ ટ્યુમરની પ્રેઝન્સને ડિટેક્ટ કરવા માટે. બરાબર. ઓકે, જે છે શું કરશે એ મેલિગ્નન્સીને કન્ફર્મ કરશે અને હિસ્ટોલોજીકલ ટાઈપ કયા ટાઈપનું કેન્સર છે એ તમને ડિટેક્ટ કરવાની અંદર હેલ્પ કરશે. નાવ નેક્સ્ટ છે ટ્યુમર બાયોલોજી ટેસ્ટ. હવે ફિમેલની અંદર બે પ્રકારના હોર્મોન્સ જે છે નોર્મલી પ્રેઝન્ટ હોય. વન ઓફ ધેમ ઇઝ ઇસ્ટ્રોજન અને બીજું છે પ્રોજેસ્ટેરોન. બરોબર. હવે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને બાઇન્ડ થવા માટે આવેલા હોય રિસેપ્ટર્સ. બરાબર. હવે આ રિસેપ્ટર્સ છે એ નોર્મલી એક સર્ટેન અમાઉન્ટની અંદર જે છે તમારા બ્રેસ્ટની અંદર પ્રેઝન્ટ હોય. બરાબર. પણ જ્યારે કોઈ ફિમેલ જે છે એ મેનોપોઝ આવી જાય તો આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું લેવલ જે છે કમ્પ્લીટલી બોડીની અંદર ઓછું થઈ જાય. એવા કેસની અંદર ટેસ્ટ કરવામાં આવે ઇસ્ટ્રોજન રિસેપ્ટર્સ અને પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર્સ. ER અને PR નો મતલબ થશે ઇસ્ટ્રોજન રિસેપ્ટર્સ અને પ્રોજેસ્ટેરોન રિસેપ્ટર્સ. જો આ બંને રિસેપ્ટર્સના અમાઉન્ટની અંદર, મતલબ કે કોઈ એક સેલ છે એની ઉપર જો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના હાયર નંબર ઓફ રિસેપ્ટર્સ જોવા મળશે તો ઇટ મીન્સ કે એની અંદર ઇસ્ટ્રોજન અથવા તો પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન જે છે હજુ સુધી ચાલુ છે. હવે જ્યારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું એક્સપોઝર બ્રેસ્ટને લાંબા સમય સુધી રહે, બરાબર, તો એ શું કરે, બ્રેસ્ટ ટિશ્યુને ઇરિટેટ કરે. બિકોઝ કે હવે બોડીમાંથી ઇસ્ટ્રોજનનું લેવલ કેવું થઈ ગયું છે, 0 થઈ ગયું છે. એવા કેસની અંદર આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જો બ્રેસ્ટની અંદર સ્ટીલ રિલીઝ થાય છે તો એ શું કરશે, બ્રેસ્ટના ટિશ્યુને ઇરિટેટ કરશે અને ઇરિટેટ કરી અને કેન્સર કોઝ કરશે. તો આપણે શું કરવાનું, એના જે રિસેપ્ટર્સ છે એના માટે ટેસ્ટિંગ કરવાનું કે ભાઈ ઇસ્ટ્રોજનના કેટલા, પ્રોજેસ્ટેરોનના. જો એ રિસેપ્ટર્સના નંબરની અંદર વધારો જોવા મળે તો ઇટ મીન્સ કે જે કેન્સરનું પ્રોગ્રેશન છે એકદમ રેપિડ થઈ રહ્યું છે, એકદમ રેપિડ વેની અંદર એ ગ્રો કરે છે. બીજું છે HERT. HERTનું ફૂલ ફોર્મ થશે હ્યુમન એપિડર્મલ ગ્રોથ રિસેપ્ટર. શું થશે? હ્યુમન એપિડર્મલ ગ્રોથ રિસેપ્ટર. બરાબર. હવે આ હ્યુમન એપિડર્મલ ગ્રોથ રિસેપ્ટર શું છે તો કે એક નોર્મલી એવું ગ્રોથ ફેક્ટર છે કે જે સેલના ગ્રોથને પ્રમોટ કરે છે. બરાબર.
હવે નોર્મલી જ્યારે આ નોર્મલ વેની અંદર પ્રેઝન્ટ હશે તો એ શું કરશે? સેલ ગ્રોથને પ્રમોટ કરશે. તો આપણે શું કરવાનું છે ટેસ્ટની અંદર? તો કે આ રિસેપ્ટર્સ કેટલા અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ છે એ આપણે ડિટેક્ટ કરવાનું છે. જો આપણે જોઈ લેશું કે હ્યુમન એપિડર્મલ ગ્રોથ રિસેપ્ટર્સના અમાઉન્ટ કેટલા છે તો તમને ખબર પડશે. જો એ નોર્મલ વેની અંદર પ્રેઝન્ટ હશે, એના નોર્મલ અમાઉન્ટમાં હશે તો સેલ ગ્રોથ કેવો થઈ રહ્યો છે? નોર્મલ. પણ જો એ એના અમાઉન્ટની અંદર એકદમ એક્સેસિવ હશે, વધારે હશે, તો એનો મતલબ કે જે બી કેન્સર જે છે એ એગ્રેસિવલી પ્રોગ્રેસ કરી રહ્યું છે. કેવી રીતે? એગ્રેસિવલી કેન્સર જે છે એનું પ્રોગ્રેશન થઈ રહ્યું છે. બરાબર. નેક્સ્ટ છે KI67 જીનોમિક ટેસ્ટ. હવે આ KI67 જીનોમિક ટેસ્ટ શું છે? તો કે એ બી એક પ્રકારનું ટ્યુમર માર્કર છે. શું છે? ટ્યુમર માર્કર. આ માર્કર શું ઇન્ડિકેટ કરશે? તો કે એ હાઉ ફાસ્ટ જે આ બેઝિકલી છે ને એક પ્રોલિફરેશન માર્કર છે. સેમ જેવી રીતે આ રિસેપ્ટર્સની વાત છે એવી જ રીતે આ માર્કરની વાત છે. બરોબર. આ KI67 એક પ્રોલિફરેશન માર્કર છે કે જેટલું સેલનું પ્રોલિફરેશન વધારે થતું હશે ને એટલું આ વધારે અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ હશે. તો આનું અમાઉન્ટ આપણે જે છે ડિટેક્ટ કરવાનું છે કે આ માર્કરનું અમાઉન્ટ બોડીની અંદર કેટલું છે. જો તમને એ ખબર પડશે તો તમને ખબર પડશે કે કેટલી સિવિયરિટીથી જે કેન્સર છે એ ગ્રો કરી રહ્યું છે અથવા તો કેટલા હાયર અમાઉન્ટની અંદર જે કેન્સર સેલ્સ છે એ ડેવલપ થઈ રહ્યા છે અને કેટલા હાયર અમાઉન્ટની અંદર એ ફાસ્ટ જે ગ્રો કરી રહ્યા છે. બરાબર. તો આ હતા ટ્રિપલ અસેસમેન્ટ ફોર બ્રેસ્ટ લમ્પ. એની અંદર શું કરવામાં આવે? તો કે ક્લિનિકલ એક્ઝામિનેશન, ઇમેજિન અને ટીસ્યુ ડાયગ્નોસિસ. બરાબર. મોસ્ટલી 3 જે છે એની અંદર કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ છે TNM ક્લાસિફિકેશન ઓફ બ્રેસ્ટ કેન્સર. બરાબર. બ્રેસ્ટ કેન્સરની અંદર આપણે ટ્યુમર, નોડ અને મેટાસ્ટેસિસનું ક્લાસિફિકેશન જોઈએ. ટ્યુમર ઇન સિટુ મતલબ કે T0 અથવા તો TIS નો મતલબ શું થશે? તો કે ટ્યુમર જે છે એ ઓનલી બ્રેસ્ટના એક એરિયાની અંદર જ કન્ફાઇન્ડ છે. T1 આપણે કોને કહીશું? જ્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. T2 આપણે કોને કહીશું? જ્યારે ટ્યુમર 2 થી 5 સેન્ટીમીટરની થયેલી હોય. T3 આપણે કોને કહીશું? જ્યારે જે ટ્યુમર છે એ મોર ધેન 5 સેન્ટીમીટરની જ હોય, ગ્રો કરેલી હોય, જોવા મળતી હોય તો એ વસ્તુને આપણે સ્ટેજિંગ આપીશું T3. બરાબર. એવી જ રીતે N0 મતલબ કે કોઈ બી લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ નથી તો એને આપણે કહીશું N0. જો 1 થી 3 એક્ઝિલરી લિમ્ફ નોડ્સનું ઇન્વોલ્વમેન્ટ હોય તો એને આપણે સ્ટેજિંગ આપીશું N1. અને જ્યારે 4 થી 9 એક્ઝિલરી ઇન્ટરનલ મેમરી નોડ્સનું ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું હોય તો એને આપણે નંબર આપીશું N2. બરાબર. નેક્સ્ટ આપણે મેટાસ્ટેસિસ. તો મેટાસ્ટેસિસમાં ઓલવેઝ M0 મતલબ કે ડિસ્ટન્સ મેટાસ્ટેસિસ નથી થયેલું. M1 મતલબ કે એમાંથી ડિસ્ટન્સ મેટાસ્ટેસિસ જે છે થયેલું છે, જે મોસ્ટલી બ્રેઇનની અંદર અને લીવરની અંદર થતું જોવા મળે છે. બરાબર. તો નોર્મલી આ સ્ટેજિંગ જે છે આપણે આની અંદર ફોલો કરીએ છીએ. હવે આના ઉપરથી આપણે એનું સ્ટેજિંગ જોવાનું છે. તો સ્ટેજ 0 કોને કહેવાય? તો કે જ્યારે ટ્યુમર પોતાની જગ્યાએ જોઈ, કોઈ લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ નથી અને મેટાસ્ટેસિસ નથી થયેલું, તો એ સ્ટેજને આપણે કહીશું સ્ટેજ 0. સ્ટેજ 1 કોને કહીશું? તો કે ટ્યુમર જે છે એ 2 સેન્ટીમીટર અથવા ઇક્વલ ટુ ઓર લેસ ધેન 2 સેન્ટીમીટર છે, કોઈ લિમ્ફ નોડ ઇન્વોલ્વમેન્ટ નથી અને મેટાસ્ટેસિસ નથી થયેલું. સ્ટેજ 3 કોને કહીશું? તો કે ટ્યુમર જે છે T2 મતલબ કે સેકન્ડ સ્ટેજમાં છે અને કોઈ લિમ્ફ નોડનું ઇન્વોલ્વમેન્ટ નથી, અથવા તો ટ્યુમર એના ફર્સ્ટ સ્ટેજમાં છે, લિમ્ફ નોડનું પ્રાઇમરી ઇન્વોલ્વમેન્ટ છે અને મેટાસ્ટેસિસ નથી થયેલું, એ કેસને આપણે કહીશું સ્ટેજ 3. અને સ્ટેજ 4 આપણે ગણીશું એની ટ્યુમર સ્ટેજ વિથ એની લિમ્ફ નોડ અથવા તો જ્યારે મેટાસ્ટેસિસ થયેલું હોય જ્યાં M1 આવે. બરાબર. પછી અહીંયા કોઈ બી સ્ટેજ હોય, આ હોય, આ હોય, આ હોય કે આ હોય, આ હોય કે આ હોય. બરાબર. જો મેટાસ્ટેસિસ થયેલું છે તો નોડનું ઇન્વોલ્વમેન્ટ ગમે તે હોય, ટ્યુમરની સાઇઝ ગમે તે હોય, જો એનું મેટાસ્ટેસિસ થયેલું છે તો એને આપણે કન્સિડર કરીશું સ્ટેજ 4. બરાબર. તો આ રીતે આનું TNM ક્લાસિફિકેશન અથવા તો સ્ટેજિંગ જે છે એ કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ છે બ્રેસ્ટ કેન્સરની લોકલ ટ્રીટમેન્ટ. ઓકે.
લોકલ ટ્રીટમેન્ટની અંદર મેં તમને શું સમજાવેલું છે તો કે પ્રાઇમરી છે સર્જરી અને બીજું છે રેડિયોથેરાપી, બરાબર. મોસ્ટલી આ જ યુઝ કરવામાં આવે છે. હવે પ્રાઇમરી શું આવશે તો કે જ્યારે સ્ટેજ 1 અથવા તો 2ની અંદર હશે કેન્સર ત્યારે આપણે સર્જરી પ્રિફર કરીએ છીએ. એની અંદર શું કરવામાં આવશે તો કે લમ્પેડેક્ટોમી કરવામાં આવશે. મતલબ યુઝ્યુઅલી રેડિયોથેરાપીનો યુઝ કરી અને માસ્ટેડેક્ટોમી મતલબ કે રિમૂવલ ઓફ બ્રેસ્ટ, અને આપણે કહીશું માસ્ટેડેક્ટોમી, બરાબર. એ થતું જોવા મળે. બીજું છે સેન્ટિલાઇન લિમ્ફનોડ બાયોપ્સી, SLNB. આ કરવામાં આવે. એની અંદર શું કરવામાં આવશે તો કે જે એક્ઝિલરી નોડ્સ છે એક સિલેક્ટેડ લિમ્ફ નોડને જ રિમૂવ કરી દેવામાં આવશે, બરાબર. સિલેક્ટેડ લિમ્ફ નોડનું જ રિમૂવલ જે છે એ કરવામાં આવશે, બરાબર. તો સર્જરીની અંદર આ બે સર્જરી જે છે મોસ્ટલી કરવામાં આવે જ્યારે સ્ટેજ 1 અથવા તો સ્ટેજ 2 કેસની અંદર કેન્સર જે છે હોય. નાવ વેન ઇટ કમ્સ ટુ સ્ટેજ 3 અને 4, બરાબર. સ્ટેજ 3 અને 4માં જ્યારે કેન્સર થઈ ગયું છે તો એવા કેસની અંદર શું કરવામાં આવે તો કે બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી કરવામાં, મતલબ કે બ્રેસ્ટના પાર્ટને, જે પાર્ટની અંદર થયું છે એ પાર્ટને જ રિમૂવ કરી અને બાકીની બ્રેસ્ટ જે છે કન્ઝર્વ કરવામાં આવશે અને પોસ્ટ માસ્ટેક્ટોમી જે છે રેડિયોથેરાપી એને આપવામાં આવશે, જેનાથી બ્રેસ્ટ જે છે એમાં જ્યાં તમને થયેલું હોય કેન્સર એ જે છે તમે એની અંદર શ્રિંક કરવામાં આવે અને એબનોર્મલ સેલ્સની ડેથ કરાવવામાં આવે, બરાબર. ઓકે. નેક્સ્ટ છે બ્રેસ્ટ કેન્સરની સિસ્ટમિક ટ્રીટમેન્ટ. નાવ ઇફ મેટાસ્ટેસિસ થઈ ગયું છે, બરાબર. એવા કેસની અંદર શું કરવાનું તો કે કીમોથેરાપી અને નિયો એડજુવન્ટ અને એડજુવન્ટ થેરાપી આપવાની છે. એડજુવન્ટ મતલબ કે આફ્ટર સર્જરી અને આ જે છે નિયો એડજુવન્ટ મતલબ બિફોર સર્જરી, બરાબર. એ થેરાપી જે છે કીમોથેરાપી આપવાની છે. નાવ ઇફ હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા તો હોર્મોન્સના લીધે થાય છે તો એનો હોર્મોન થેરાપી આપવાની છે, જેના લીધે એવા ઇનિબિટર્સ આપશે કે જે અમુક પ્રકારના હોર્મોનનું જેવા કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું રિલીઝ જ ઇનિબિટ કરી દેશે અથવા તો એનું લેવલ જે છે એને એકદમ ઓછું કરી દેશે, જેના લીધે એ જે બ્રેસ્ટ કેન્સરની લાઇનિંગને ઇરિટેટ કરે છે એ નહીં કરે અને સેલ જે છે એબનોર્મલ નહીં બને. નેક્સ્ટ છે ટાર્ગેટેડ થેરાપી. ઇફ જો આ હ્યુમન એપિડર્મલ રિસેપ્ટર ફેક્ટરની જે ના લીધે થતું હોય તેવા કેસમાં પર્ટિક્યુલરલી એના માટે ટાર્ગેટેડ થેરાપી આપવામાં આવે. અને લાસ્ટમાં છે ઇમ્યુનોથેરાપી અને અધર ટાર્ગેટેડ એજન્ટ્સ, મતલબ કે લાસ્ટમાં તમારી પોતાની ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટેની જે છે એ ડ્રગ્સ આપવામાં આવે. તમારી ઇમ્યુન સિસ્ટમને એક્ટિવ કરવામાં આવે અને એને સ્ટ્રોંગ કરવામાં આવે તો એને કહેવાશે ઇમ્યુનોથેરાપી, બરાબર. તો એવા કેસની અંદર આ જે છે સિસ્ટમિક ટ્રીટમેન્ટ બ્રેસ્ટ કેન્સરની અંદર કરવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ છે કોમ્પ્લિકેશન્સ, કે બ્રેસ્ટ કેન્સરની અંદર કેવા કેવા કોમ્પ્લિકેશન જોવા મળે જ્યારે જે તે પર્સનને બ્રેસ્ટ કેન્સર થયેલું હોય તો. પેલું છે બ્રેસ્ટની અંદર અલ્સરેશન્સ, ઇન્ફેક્શન અને બ્લીડિંગ. બ્રેસ્ટને જ્યાં કેન્સર થયેલું છે ત્યાં અલ્સર્સ જોવા મળશે, બ્લીડિંગ જોવા મળશે અને ઇન્ફેક્શન થયેલું જોવા મળશે, જે ડિઝીઝ રિલેટેડ કોમ્પ્લિકેશન આપણે કવર કરીશું. બીજું છે મેટાસ્ટેસિસ, મતલબ કે બોનની અંદર જો મેટાસ્ટેસિસ થયેલું છે તો પેઇન અને ફ્રેક્ચર જોવા મળશે. લીવરની અંદર થયેલું છે તો જોન્ડિસ જોવા મળશે. લંગ્સની અંદર થયેલું છે તો બ્રેથલેસનેસ જોવા મળશે અને બ્રેઇનની અંદર થયેલું છે તો ન્યુરો સિમ્ટમ્સ જે છે એ જોવા મળશે. નેક્સ્ટ છે ટ્રીટમેન્ટ રિલેટેડ કોમ્પ્લિકેશન. જો સર્જરી કરેલી હોય તેવા ટાઈમે પેઇન, સિરોમાં ઇન્ફેક્શન અથવા તો શોલ્ડર સ્ટીફનેસ જે છે મોસ્ટલી જોવા મળતી હોય. જો રેડિયેશન થેરાપી આપેલી છે તો સ્કિન રિએક્શન અથવા તો સ્કિનની અંદર ફાઇબ્રોસિસ થવાના ચાન્સીસ છે, બરાબર. આરટી અથવા તો કીમોથેરાપી આપેલી હોય ત્યારે. ટ્રીટમેન્ટ રિલેટેડની અંદર બીજું શું છે, જો બસ સેમ વસ્તુ મેં કીધી કે જો સર્જરી થયેલી હોય તો પેઇન, ઇન્ફેક્શન અને શોલ્ડર સ્ટીફનેસ જોવા મળે. જો રેડિયોથેરાપી આપેલી હોય તો સ્કિન રિએક્શન અને ફાઇબ્રોસિસ જોવા મળે. કીમો આપેલી હોય તો માયલોસપ્રેશન જોવા મળે. એલોપેસિયા મતલબ કે બોલ્ડનિંગ, લોસ ઓફ હેર, એ વસ્તુને આપણે કહીએ એલોપેસિયા. તો લોસ ઓફ હેર જોવા મળે
અને ન્યુરોપેથી મતલબ કે નર્વ પેન અથવા તો નર્વ ડેમેજ જે છે એ જોવા મળે. અને હોર્મોનલની અંદર શું થ્રોમ્બોએમ્બોલિઝમ અને બોન લોસ જે છે થયેલું ઘણી વખત જોવા મળે. તો મેઇનલી આટલા કોમ્પ્લિકેશન્સ જે છે એ તમને જોવા મળી શકે છે જ્યારે તમે બ્રેસ્ટ કેન્સરના રિલેટેડ કોઈ બી સર્જરી અથવા તો એના રિલેટેડ ડિઝીઝ રિલેટેડ અને ટ્રીટમેન્ટ રિલેટેડ આટલા કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. નેક્સ્ટ છે બ્રેસ્ટ કેન્સરનું નર્સિંગ મેનેજમેન્ટ. ઓકે, જ્યારે કોઈ ફિમેલ તમારી પાસે આવે છે કે જેને બ્રેસ્ટ કેન્સર થયેલું હોય તો એના નર્સિંગ મેનેજમેન્ટની અંદર તમારે શું કરવાનું છે તો કે પહેલું એને પ્રી ઓપરેટિવ કેર આપવાની છે. શું તો કે એને સાયકોલોજીકલ સપોર્ટ આપવાનો છે, એને પ્રી ઓપ માટે રેડી કરવાનું છે અને એને બ્રીધિંગ અને અર્લી એમ્બ્યુલેશન જે છે એના વિશે એને શીખવાડવાનું છે. બીજી જે છે દેટ ઇઝ લિમ્ફેડેમા કેર, મતલબ કે અવોઇડ બીપી આઈવી ઇન્જેક્શન્સ ઇન અફેક્ટેડ આર્મ, જેનાથી તમારી જે લિમ્ફ નોડ અફેક્ટ થયેલી છે એને વધારે પડતું પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ના આવે એટલા માટે જે આર્મની અંદર સર્જરી કરેલી, જે સાઈડની અંદર સર્જરી કરેલી હોય એ સાઈડની અંદર એ આર્મની અંદર બીપી અથવા તો બીપી મેઝરમેન્ટ અથવા તો આઈવી ઇન્જેક્શન્સને આપણે અવોઇડ કરીએ છીએ. એજ્યુકેટ ઓન સ્કિન કેર અને અવોઇડિંગ ઇન્જરી, વધારે પડતી સ્કિન કેર કઈ રીતે કરવી એના રિગાર્ડિંગ આપણે એને એજ્યુકેટ કરવાના છે. મેન્ટેન હેલ્ધી વેઇટ, ફિમેલને હેલ્ધી વેઇટ મેન્ટેન કરવા માટેનું કહેવાનું છે. અને ઇમરજન્સી લિમ્ફેડેમા માટે આપણે એને સમજાવવાનું છે કે જ્યારે તમને આ રિલેટેડ પ્રોબ્લેમ થાય તો તમારે તરત જ ફિઝિશિયન્સને કોન્ટેક્ટ કરવાનો છે અને બતાવવાનું છે. બીજું છે પોસ્ટ ઓપરેટિવ. હવે એનું ઓપરેશન થઈ ગયું છે તો એ પછી આપણે શું કરવાનું તો કે એને મોનિટર કરવાના છે. શેના માટે? વાઇટલ સાઇન્સ માટે, બ્લીડિંગ માટે અને પેઇન માટે. બીજું કરવાનું છે આપણે એના વૂન્ડની કેર કરવાની છે અને એના ડ્રેન્સ મતલબ કે જે ડ્રેઇન થાય છે એના માટે આપણે એને શું કહેવાય એની કેર આપવાની છે. અને એના અફેક્ટેડ આર્મને કોઈ મતલબ કે ડિસ્કમ્ફર્ટ ના થાય એટલા માટે આપણે એને પ્રોપર પોઝિશનિંગ બી આપવાની રહેશે. નાઉ ડ્યુરિંગ કિમો રેડિયેશન તમારે એઝ અ નર્સ શું ધ્યાન રાખવાનું છે તો કે ન્યુટ્રોપેનિયા પ્રિકોશન્સ લેવાની છે, ઓરલ કેર લેવાની છે, મ્યુકોસાઇટિસ, કારણ કે કિમોથેરાપીની જે ડ્રગ્સ છે એ ઇરિટેટિવ હોઈ શકે છે ઓરલ મ્યુકોઝલ લાઇનિંગ માટે. તેવા ટાઈમે એને પ્રોપર ઓરલ કેર કરવા માટે કહેવાનું છે. નોઝિયા અને હાઇડ્રેશનને કંટ્રોલ કરવા માટે કહેવાનું છે અને હાઇડ્રેશન એને પૂરેપૂરું આપવાનું છે. અને ડ્રગના સાઇડ ઇફેક્ટ તરીકે તમારે નોઝિયાને બને એટલું કંટ્રોલ કરવાનું રહેશે. બરાબર. અને રેડિયેશન થેરાપી જ્યારે આપે છે તો તમારે એને સ્કિન કેર કેવી રીતે કરવી એના માટેનું નોલેજ જે છે એ પેશન્ટને આપવાનું રહેશે. તો ઓવરઓલ બ્રેસ્ટ કેન્સરની અંદર તમે પેશન્ટને આટલું નર્સિંગ મેનેજમેન્ટ જે છે આપી શકો છો. ઓકે, નેક્સ્ટ છે બ્રેસ્ટ કેન્સર સમરી. બરાબર કે ઓકે, રિસ્ક ફેક્ટર કયા કયા છે તો કે ફેમિલી હિસ્ટ્રી, ઇસ્ટ્રોજન એક્સપોઝર અને ઓબેસિટી અને આલ્કોહોલ રેડિયેશન છે એ મોસ્ટલી રિસ્ક ફેક્ટર્સ છે બ્રેસ્ટ કેન્સર ડેવલપ થવા પાછળના. હવે રિસ્ક ફેક્ટર્સ પછી એના સિમ્ટમ કયા છે તો કે નિપલ ડિસ્ચાર્જ, બ્લેસ્ટ લમ્પ, ઓરેન્જ સ્કિન ચેન્જીસ. બરાબર, આવા ટાઈપના સિમ્ટમ્સ જે છે મોસ્ટલી એની અંદર જોવા મળે છે. હવે રહી વાત, તમે રિસ્ક ફેક્ટર્સ જોઈ લીધા, સિમ્ટમ્સ જોઈ લીધા, તો હવે વાત આવે ડાયગ્નોસિસની. બરાબર, તો ડાયગ્નોસિસની અંદર તમારે શું કરવાનું છે તો કે આપણે ટ્રિપલ અસેસમેન્ટ ડાયગ્નોસિસ એની અંદર કહીએ. કયું તો કે ક્લિનિકલ એક્ઝામિનેશન, ઇમેજિંગ અને બાયોપ્સી. આ 3 પ્રકારનું જે ટ્રિપલ અસેસમેન્ટ છે એ આની અંદર કરવામાં આવે છે. પછી એના સ્ટેજિંગની વાત કરીએ તો એની અંદર TNM સ્ટેજિંગના અકોર્ડિંગ આપણે એને સ્ટેજિંગ આપેલું છે. પછી આપણે આવે વાત મેનેજમેન્ટની. બરાબર, તો મેનેજમેન્ટમાં શું કરવામાં આવે તો કે સર્જરી કરવામાં આવે, રેડિયેશન થેરાપી આપવામાં આવે અને જો મેટાસ્ટેસિસ થયેલું હોય તો સિસ્ટમિક કેર જે છે આપવામાં આવે. એની અંદર શું કરવામાં આવે તો કે લમ્પેક્ટમી અને માસ્ટેક્ટોમી જે છે કરવામાં આવે છે. જે બ્રેસ્ટની અંદર કોઈ લમ્પ થયેલું છે તો એને રિમૂવ કરવામાં આવે છે, બ્રેસ્ટના પાર્ટને રિમૂવ કરવામાં આવે અથવા તો એન્ટાયર બ્રેસ્ટને જે છે રિમૂવ કરવામાં આવે છે. કિમોથેરાપી આપવામાં આવે, હોર્મોનલ થેરાપી આપવામાં આવે અને ટાર્ગેટેડ થેરાપી આપવામાં આવે છે. હવે જ્યારે સર્જરી અને સિસ્ટમેટિક અથવા તો રેડિયેશન થેરાપી આની અંદર જે છે સેમ વસ્તુ એ જ આપણે ફોલો કરવાની રહેશે. અને લાસ્ટમાં એના પછી આવશે નર્સિંગ કેર. બરાબર, તો કે તમારે એની પ્રી ઓપ પોસ્ટ ઓપ કેર કરવાની છે. પ્રી ઓપ, પોસ્ટ ઓપ અને ઇન્ટ્રા ઓપરેટિવ કેર જે છે એને પ્રોવાઈડ કરવાની છે. એના રિગાર્ડિંગ એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે કઈ રીતે પેશન્ટને જે છે કઈ ઇમરજન્સી સાઇન્સ, કયા રેડ ફ્લેગ, કયા વોર્નિંગ સાઇન્સનું ધ્યાન આપણે રાખવાનું રહેશે. બરાબર.
ઓકે, નાવ લેટ્સ કમ ટુ ધી MCQ સેશન્સ. આઈ હોપ બ્રેસ્ટ કેન્સર એક બહુ જ નાનો અને સ્વીટ ટોપિક છે. આની અંદર કશું ડિટેલ જવા જેવું છે જ નહીં. જે ડાયગ્નોસિસ બધામાં થાય એ આમાં થાય. સ્પેસિફિક શું છે તો કે આની અંદર આપણે ટ્રિપલ અસેસમેન્ટ એવું યાદ રાખવાનું છે. બરાબર, ડક્ટ્સની અંદર અને લોબ્સની અંદર આ કેન્સર જે છે જોવા મળે છે. રિસ્ક ફેક્ટર શું છે? રિસ્ક ફેક્ટર્સ એના મેજર કોઈ નથી. એજ, ઓબેસિટી, આલ્કોહોલિઝમ, હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી ચાલતી હોય તો થાય. બરાબર, બીજું છે એનું મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટની અંદર અર્લી સ્ટેજમાં હોય તો સર્જરી, લેટર સ્ટેજમાં હોય તો કીમો રેડિએશન્સ. બરાબર, નર્સિંગ મેનેજમેન્ટ તો કે સર્જરીનું પ્રી ઓપ, પોસ્ટ ઓપ, ઇન્ટર ઓપ તમારે એની ધ્યાન રાખવાની છે. કોઈ મેજર પ્રાયોરિટી, કોઈ સ્પેસિફિક ડિટેલ્ડ વસ્તુ આની અંદર છે નહીં. બરાબર, બહુ જ નાનો અને બહુ જ સ્વીટ ટોપિક છે. નાવ લેટ્સ કમ ટુ ધી MCQ સેશન. બરાબર, ઓકે. ધ મોસ્ટ કોમન હિસ્ટોલોજીકલ ટાઈપ ઓફ બ્રેસ્ટ કેન્સર. સૌથી મોસ્ટ કોમન કયા ટાઈપનું બ્રેસ્ટ કેન્સર જોવા મળે? લોબ્યુલર કાર્સિનોમા, મેડ્યુલરી કાર્સિનોમા, ઇન્વેઝિવ ડક્ટલ કાર્સિનોમા કે મ્યુસિનિયસ કાર્સિનોમા? બરાબર, તો ઇન્વેઝિવ ડક્ટલ કાર્સિનોમા મેં તમને કીધું હતું કે જે મોસ્ટ કોમનલી જે છે એ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે ધ મોસ્ટ કોમન પ્રેઝન્ટિંગ સિમ્પટમ ઓફ બ્રેસ્ટ કેન્સર ઇઝ. મોસ્ટ કોમનલી બ્રેસ્ટ કેન્સરનો પ્રેઝન્ટિંગ સિમ્પટમ કયો છે? પેઇનફુલ બ્રેસ્ટ સ્વેલિંગ, પેઇનલેસ બ્રેસ્ટ લમ્પ, નિપલ ઇચિંગ કે ફીવર? તો જ્યારે પેઇનલેસ બ્રેસ્ટ લમ્પ જોવા મળે તો એ જે છે શું છે તો કે એક મોસ્ટ કોમન ઇન્ડિકેટર છે તમને બ્રેસ્ટ કેન્સર હોવાનું. બરાબર, નેક્સ્ટ છે મોસ્ટ કોમન રૂટ ઓફ સ્પ્રેડ ઓફ બ્રેસ્ટ કેન્સર. મોસ્ટ કોમનલી બ્રેસ્ટ કેન્સર કયા રૂટના થ્રુ સ્પ્રેડ થાય છે? લિમ્ફેટિક, હિમેટોજીનિયસ, ડિરેક્ટ કે ટ્રાન્સકોલોમિક? તો ઓનલી બ્રેસ્ટ કેન્સર નહીં, કોઈ પણ પ્રકારનું કેન્સર જે છે મોસ્ટ કોમનલી લિમ્ફ નોડ્સના થ્રુ જે છે એ એનું મેટાસ્ટેસિસ થ્રુ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ લિમ્ફ નોડ્સ આર મોસ્ટ કોમનલી ઇન્વોલ્વડ ફર્સ્ટ? કઈ લિમ્ફ નોડ જે છે મોસ્ટ કોમનલી સૌથી પહેલા ઇન્વોલ્વ થાય છે? સુપ્રાકેવિકલ, ઇન્ટરનલ, મેમરી, એક્ઝિલરી કે ઇન્ગ્વાઇનલ? બરાબર, તો આની અંદર એક્ઝિલરી લિમ્ફ નોડ્સ જે છે એ સૌથી પહેલી ઇન્વોલ્વમેન્ટ એનું બ્રેસ્ટ કેન્સરની અંદર જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ મોસ્ટ કોમન સાઇટ ઓફ ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ ઇન બ્રેસ્ટ કેન્સર. ડિસ્ટન્ટ મેટાસ્ટેટાઇઝ થવાની મોસ્ટ કોમન સાઇટ કઈ છે બ્રેસ્ટ કેન્સરની અંદર? લીવર, લંગ, બ્રેઇન કે બોન? હવે જો, હિયર કમ્સ ધ ટ્રિકી વન. ચારે ચાર જે છે એ ઓલવેઝ બધા કેન્સરની મોસ્ટ કોમન સાઇટ જ છે. આપણે જોવાનું છે કે બ્રેસ્ટ કેન્સરની અંદર મોસ્ટ કોમન સાઇટ કઈ છે. તો બ્રેસ્ટ કેન્સરની અંદર બોન્સ જે છે, બોન મેટાસ્ટેસિસ ઇઝ મોસ્ટ કોમન ઇન બ્રેસ્ટ કેન્સર. બ્રેસ્ટ કેન્સરની અંદર બોન્સમાં મેટાસ્ટેટાઇઝ થવાનું રિસ્ક જે છે એ સૌથી વધારે છે. વિચ ઇન્વેસ્ટિગેશન ઇઝ મોસ્ટ યુઝફુલ ફોર સ્ક્રીનિંગ બ્રેસ્ટ કેન્સર? કઈ ઇન્વેસ્ટિગેશન જે છે બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે યુઝફુલ છે? તો CT, MRI, USG આપણે બધા કેન્સરમાં કરીએ છીએ, બટ મેમોગ્રાફી જે છે ઓનલી બ્રેસ્ટ કેન્સરની અંદર યુઝ થાય છે, which is the best screening tool for detection of breast cancer. Okay. Next છે the triple assessment of breast lump include all except. આની અંદર ટ્રિપલ અસેસમેન્ટની અંદર બધું જ ઇન્ક્લુડ થાય છે સિવાય કયું? તો મેં તમને કીધું હતું ટ્રિપલ અસેસમેન્ટની અંદર આપણે 3 વસ્તુ યાદ રાખવાની છે: એક્ઝામિનેશન, ઇમેજિંગ અને બાયોપ્સી. તો તમને આમાં એના સિવાયનું શું દેખાય છે? ઓબ્વિયસ, બ્લડ ટેસ્ટ. બરાબર, તો બ્લડ ટેસ્ટ છે ને આપણે ટ્રિપલ અસેસમેન્ટની અંદર ઇન્ક્લુડ કરતા નથી. નેક્સ્ટ છે ઇસ્ટ્રોજન રિસેપ્ટર પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર ઇઝ પ્રાઇમરીલી ટ્રીટેડ વિથ. જો ઇસ્ટ્રોજન રિસેપ્ટર પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર છે કે ભાઈ ઇસ્ટ્રોજનના એક્સપોઝરના લીધે બ્રેસ્ટ કેન્સર થયું છે, તો એવા કેસની અંદર એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે? કિમોથેરાપી, રેડિયોથેરાપી, એન્ટીબાયોટિક કે હોર્મોનલ થેરાપી? બરાબર, તો એવા કેસની અંદર ઇસ્ટ્રોજન પોતે શું છે? એક હોર્મોન છે, તો એની ટ્રીટમેન્ટ ઓલવેઝ હોર્મોનલ થેરાપીથી જ કરવામાં આવે. બરાબર, તો હોર્મોનલ થેરાપીથી આપણે એ પર્ટિક્યુલર ઇસ્ટ્રોજન પોઝિટિવ બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ કરીશું. નેક્સ્ટ છે વિચ ડ્રગ ઇઝ કોમનલી યુઝ ઇન ઇસ્ટ્રોજન પોઝિટિવ પ્રીમેનોપોઝલ વુમન? બરાબર, કઈ ડ્રગનો જે છે સૌથી મોસ્ટ કોમન યુઝ કરવામાં આવે છે? તો ટોમોક્સિફેન ડ્રગ જે છે એ મોસ્ટ કોમનલી યુઝ કરવામાં આવે છે ઇસ્ટ્રોજન પોઝિટિવ જ્યારે કેન્સર ડેવલપ થયેલું હોય એવા કેસમાં એ ડ્રગ ઓફ ચોઇસ તરીકે યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ છે HER2 પોઝિટિવ બ્રેસ્ટ કેન્સર ઇઝ ટ્રીટેડ વિથ. જ્યારે હ્યુમન એપિડર્મલ ગ્રોથ ફેક્ટર રિસેપ્ટર
ના ડાયગ્નોસિસથી તો તમે જોયેલું હોય કે બ્રેસ્ટ કેન્સર થયેલું છે, તેવા કેસની અંદર કઈ થેરાપી આપવામાં આવે, તો એવા કેસની અંદર સ્પેસિફિકલી આપણે એને જ ટાર્ગેટ કરવાનું છે. તેવા કેસની અંદર ટાર્ગેટેડ થેરાપી જે છે આપવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિથ સર્જરી પ્રિઝર્વ્સ ધ બ્રેસ્ટ. કઈ સર્જરીની અંદર બ્રેસ્ટને પ્રિઝર્વ કરવામાં આવે છે? મોડિફાઈડ રેડિકલ માસ્ટેક્ટોમી, સિમ્પલ માસ્ટેક્ટોમી, લમ્પેક્ટોમી કે હેસલ માસ્ટેક્ટોમી. બરાબર, તો ખાલી લંપનું રિમૂવલ કરવામાં આવે તેવા કેસની અંદર તમે બ્રેસ્ટને પ્રિઝર્વ કરી શકો. બરાબર, તો એવા કેસની અંદર લમ્પેક્ટોમી જે છે એ બ્રેસ્ટ પ્રિઝર્વિંગ સર્જરી છે. નેક્સ્ટ છે, ટ્રીટમેન્ટ ઇઝ મેન્ડેટરી. બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી જો કરેલી છે તેવા કેસની અંદર કઈ ટ્રીટમેન્ટ ધેન આફ્ટર મેન્ડેટરી છે? કિમોથેરાપી, હોર્મોનલ થેરાપી, રેડિયોથેરાપી કે ઇમ્યુનોથેરાપી. તો એવા કેસની અંદર રેડિયોથેરાપી જે છે કરવામાં આવે ટુ રિડ્યુસ લોકલ રીઅકરન્સ. બરાબર, બીકોઝ કે તમે સાંભળેલું હશે કે કેન્સર જે છે એ ઉથલો મારે. બરાબર, તો એક વખત તમે સર્જરી કરી લીધી પછી રેડિયોથેરાપી એટલા માટે આપવામાં આવે કે જો સ્ટીલ કોઈ રિમેનિંગ હોય તો એ જે છે એનો રીઅકરન્સ જે છે એને રિડ્યુસ કરી શકો. ઓકે, લિમ્ફેડેમા આફ્ટર બ્રેસ્ટ કેન્સર સર્જરી ઇઝ ડ્યુ ટુ. બરાબર, બ્રેસ્ટ સર્જરી આર્ટેરિયલ સ્પાઝમ કે ઇન્ફેક્શન. તો બટ ઓબ્વિયસ વસ્તુ છે, લિમ્ફેડેમાનો મતલબ એ થાય કે રિમોલ જ્યારે લિમ્ફ નોડ્સને તમે ડેમેજ કરો તો એ ડ્રેનેજને ઇફેક્ટ કરે છે. બરાબર, તો એના લીધે લિમ્ફેડેમા જે છે એ જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્રેસ્ટ કેન્સર ઇન્ડિકેટ ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ. સ્ટેજ ઓફ બ્રેસ્ટ કેન્સર જે છે ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ કરે છે. તો થર્ડ સ્ટેજ સુધી આપણે મેટાસ્ટેસિસને ઇન્વોલ્વ કરતા જ નથી. મેટાસ્ટેસિસ ઓલવેઝ સ્ટેજ 4 ની અંદર આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. તો જ્યારે સ્ટેજ 4 ઇન્ડિકેટ હોય તો એનો મતલબ એવું કે કેન્સરની અંદર ડિસ્ટન્ટ મેટાસ્ટેસિસ જે છે એ પ્રેઝન્ટ છે. ઓકે, એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી ફોર બ્રેસ્ટ કેન્સર. બ્રેસ્ટ કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે સૌથી મોસ્ટ યુઝફુલ પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજી કઈ હોઈ શકે? કિમોથેરાપી, અર્લી ડિટેક્શન, એન્ટીબાયોટિક કે વેક્સિનેશન. બરાબર, તો વેક્સિનેશનનો સવાલ ક્યારે આવે? જ્યારે કેન્સર કોઈ ઇન્ફેક્શનના લીધે થાય છે, કોઈ વાયરલ ઇન્ફેક્શનના લીધે થાય છે. એવું કંઈ તો છે નહીં, તો એન્ટીબાયોટિક નહીં આવે. બરાબર, ઓકે, સોરી, વેક્સિનેશન નહીં આવે. હવે એ કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન નથી કે તમે એને એન્ટીબાયોટિક્સથી ટ્રીટ કરી શકો, તેના માટે આપણે એન્ટીબાયોટિક બી યુઝ નહીં કરીએ. કિમોથેરાપીનો યુઝ તો ત્યારે કરવામાં આવે કે જ્યારે ઓલરેડી કેન્સર ડેવલપ થઈ ગયું છે અને તમારે એની ટ્રીટમેન્ટ કરવાની છે. વસ્તુ આવે આપણે પ્રિવેન્શનની. તો પ્રિવેન્શન માટે અર્લી ડિટેક્શન જેટલું કરવામાં આવે મેમોગ્રાફીના થ્રુ, સ્ક્રીનિંગના થ્રુ, એટલું ઇઝીલી તમે બ્રેસ્ટ કેન્સરને જે છે થતાં રોકી શકો છો. ઓકે, સો દેટ વોઝ અવર આન્સર. ઓકે, થેન્ક યુ સો મચ. આઈ હોપ કે તમને બ્રેસ્ટ કેન્સર એક બહુ જ નાનો સિમ્પલ સ્વીટ ટોપિક છે, અને બહુ જ ઇઝી ટોપિક છે. આની અંદરથી કોઈ મેજર એવી ડિટેલ્ડ વસ્તુ નથી પૂછાતી, અથવા તો જેટલું બી પૂછાઈ શકે છે આપણે આ 15 MCQની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે કવર કરેલી છે. ઓકે, આઈ હોપ તમને આ લેક્ચર બહુ જ યુઝફુલ રહેલો હશે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આગળ અલગ એક કેન્સર સાથે, જે તમારી કોમ્પિટિટિવ જર્નીને થોડી આગળ વધારશે, થોડી કિક આપશે અને થોડી હેલ્પફુલ બનશે. ઓકે, તો આવા જ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે જોડાયેલો માય નર્સિંગ એકેડમી જોડે હવેથી અમે ઓફલાઈન અને ઓનલાઈન બેચીસ બી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો માય નર્સિંગ એકેડમીની અંદર, જે તમને હેલ્પફુલ થશે તમારી કોમ્પિટિટિવ એક્ઝામની જર્નીને ધ બેસ્ટ બનાવવા માટે. ઓકે, થેન્ક યુ.